સુરત શહેરમાં વધતા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ઝોનમાં નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે। ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન આવાસ વિસ્તારમાં રાત્રે ખાસ કોમ્બિંગ ઓપરેશન ચલાવાયું હતું, જેમાં પોલીસ ટીમોએ શંકાસ્પદ ઘરોમાં તપાસ કરી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ચેક કર્યા। પોલીસ ટીમે ડ્રોન કેમેરાની મદદ પણ લીધી હતી, જેનાથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં મદદ મળી હતી। સુરત શહેરમાં વધતા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ઝોનમાં નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે। ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન આવાસ વિસ્તારમાં રાત્રે ખાસ કોમ્બિંગ ઓપરેશન ચલાવાયું હતું, જેમાં પોલીસ ટીમોએ શંકાસ્પદ ઘરોમાં તપાસ કરી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ચેક કર્યા હતા। આ ઓપરેશનની ખાસિયત એ રહી છે કે ચેકિંગ દરમિયાન પોલીસ ટીમે ડ્રોન કેમેરાની મદદ પણ લીધી હતી, જેનાથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં મદદ મળી હતી। ભેસ્તાન આવાસમાં આવેલા શંકાસ્પદ લોકો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની ઘરોમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ સરપ્રાઇઝ ઓપરેશન દરમિયાન 150 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં ઝોન 2 ડીસીપી, ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। વિશેષ વાત એ રહી કે સમગ્ર ઓપરેશન દરમિયાન 2 ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી। ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તારમાં હવાઈ મોનિટરિંગ કરવામાં આવ્યું, જેથી શંકાસ્પદ હલચલ પર નજર રાખી શકાય। ડ્રોનની મદદથી ઊંચી ઇમારતો અને સાંકડી ગલીઓમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું, જ્યાં સીધી પોલીસ કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ બની શકે છે। કોમ્બિંગ ઓપરેશન દરમિયાન અનેક ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં હથિયારા જાહેરનામાનો ભંગ 7 શખ્સો વિરુદ્ધ જીપી એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી કરાઈ હતી અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં બીએનએસએસ કલમ 126 અને 170 હેઠળ 2 શખ્સો વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા। તડીપાર કેસમાં જીપી એક્ટ 142 મુજબ 1 કેસ નોંધાયો, પ્રોહિબિશન કબજાનો 1 કેસ તથા પીધેલાના 5 કેસ અને ભેસ્તાન આવાસમાં 27 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તથા શંકાસ્પદ ઇસમોની તપાસ MCR HS 186, ટપોરી 5 તથા તડીપાર 6 અને લિસ્ટેડ બુટલેગર 9 અને અન્ય શંકાસ્પદ 13 ઇસમોની તપાસ કરવામાં આવી હતી। આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને પણ ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોમ્બિંગમાં ઝોન 2ના 5 પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે, જેમાં 6 અલગ અલગ ટીમો છે, જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે। એમાં MCR કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે। આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ, એમના ઘરો ચેક કરી રહ્યા છીએ। આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ। સુરત શહેર પોલીસના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ભેસ્તાન આવાસ અને આજુબાજુના વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાનો અને શંકાસ્પદ શખ્સોની ઓળખ કરવાનો આ એક પ્રયાસ છે। ડ્રોન કેમેરાથી ઓપરેશનમાં વધુ સચોટ ચેકિંગ શક્ય બન્યું છે અને ભવિષ્યમાં પણ આ તકનીકી ઉપયોગ લેવામાં આવશે। પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ હવે કોમ્બિંગ ઓપરેશન અને ચેકિંગ માટે વધુ સામાન્ય બની રહ્યો છે। મોટેભાગે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સાંકડી ગલીઓ અથવા ઊંચી ઇમારતોમાં આશરો લેતા હોય છે, જેનાથી પોલીસ માટે તેમની ગતિવિધિઓ પર નજર રાખવી મુશ્કેલ બની શકે છે, પરંતુ ડ્રોન કેમેરા આવી જગ્યાઓ પર સરળતાથી દેખરેખ રાખી શકે છે અને કોઈ પણ શંકાસ્પદ હલચલ ઝડપથી પોલીસ સુધી પહોંચાડી શકે છે।